સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજમાં હંસલો. તસ રત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. જીનરાજની વાણી, જીનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે. આપણે અનંત અનંત ભાવભેદથી ભરેલી તીર્થંકરની વાણીના 35 અતિશય વિશે વાત ચાલે છે. શિક્ષાપાઠ 107 મોક્ષમાળાનો. તીર્થંકરની વાણીના 35 અતિશયમાંથી આપણે 17 અતિશયો વિશે કાલે વિચારેલું કે જીનેશ્વર રાજજીનની વાણીમાં એક એક બોલ આપણે લીધેલો, અને કુપાઉદેવની વાણી અને જીનેશ્વરની વાણી કેટલું સામ્યપણું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. 18મો બોલ ભગવાન તીર્થંકર દેશના આપે એટલે 6 દ્રવ્ય અને 9 તત્વની પટુસા સહિત એવી હોશિયારી હોય કે કદાગ્ર ન દેખાય કે મારો કક્કો સાચો, મારો નહીં સાચો એમ નહીં. સુઈગડાંગ સૂત્ર, આચારણ સૂત્રમાં લખ્યું છે કે જૈનનો ઉપાધ્યાય સાધુ એવો હોય કે ગમે તે સંપ્રદાયવાળો સામે આવે એ ઉપાધ્યાય ભણેલો છે ને બીજાને ભણાવે છે, એટલે 6 દર્શનનો સાર જાણતો હોય. કોઈક હમણાં આવીને આપણને પૂછે કે વૈષ્ણવ ધર્મ ખોટો કેમ છે, તમે શું જવાબ આપો? એટલે જે ઉપદેશક છે એને આ જાણવું જરૂરી છે. અને પટુતા સહિત વિતરાગનો ધર્મ સાચો છે. અને જો વિતરાગનો ધર્મ રામ બતાવતો હોય કે કૃષ્ણ બતાવતા હોય તો એ જીનેશ્વરનો જ ધર્મ છે. મૂળ ધર્મ શું છે? છૂટવાનો, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, આ મારો ધર્મ છે. પણ આપણે બાલ્યાવસ્થામાં કદાગ્રને લીધે આપણને એમ થાય કે ના, હું મહાવીર કરીશ તો જ હું જૈન થઈ જઈશ. પણ મહાવીરની આજ્ઞા ઉપર તો પગ મૂકીને ચાલે છે, અને મહાવીર કરીને શું ફાયદો? પોપટની બલા જાણે કે રામ એટલે દાડમ કે દ્રાક્ષ, એ તુલસીદાસ રામ બોલે, એ પ્રભુસિંહજી રાજ કહે, અને આપણે રાજ કહીએ. રાજ સૌ કોઈ કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. એટલે 6 દ્રવ્ય અને 9 તત્વની પટુતા સહિતની વાત કર્યા. દરેક વાતમાં એ વણાતી જ આવે. વાત તત્વની વાતોમાં વણાતી આવે, ઉપદેશ બોધો એમાંય વણાતી આવે. એટલે કથા નિયોગની વાત છે 63 શલાકા ચરિત્રમાં 6 દ્રવ્યની જ વાત છે. પણ સીધું એમ કે આત્મા છે ને આત્મા નિત્ય છે તો ઊભો થઈ જાય ને કે આત્મા કોણે જોયો છે? આત્મા વયો જાય. પણ સદાચારની વાત કરે, નીતિની વાત કરે, અને પછી પૂર્વભવની વાત કરે, એને બેસી જાય તો પૂર્વભવ ક્યાંથી હોય? આત્મા નિત્ય હોય તો જ ને. એટલે દ્રવ્યનું યોગ પણ ઉપદેશ બોધથી પરિણમે પછી. એટલે કથાયનો યોગ, જે જૈનનો કથાયનો યોગ છે, એ વાર્તા તરીકે આપણે કાઢી નથી નાખવાનો. એમાં 6 દ્રવ્યની આત્માના 6 પદની શ્રદ્ધા થાય એવું છે. વિતરાગ ભગવંતોનું ચરિત્ર કેવું હતું, કેવા કેવા ઉપસર્ગો સહન કરેલા, કેવા કેવા પરિશોધો સહન કરેલા. એટલે આત્માના નિત્યત્વનો ખ્યાલ આવી જાય. એટલે 6 પદનો પત્ર અને આત્મધિત શાસ્ત્ર તો સિદ્ધાંતબોધ છે. પણ 20 દુહા પરિણમે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એ 5-25 વર્ષમાં મેં અનંત કર્મ બાંધી લીધા, તું અનંતકાલથી બાંધતો આવ્યો છો, એટલે આત્મા નિત્ય છે. એ ભગવાન હું બહુ ભૂલી ગયો કે આત્મસિદ્ધિની પહેલી ગાથા, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એટલે 6 પદ આવી જ ગયા એમાં કે સ્વરૂપ સમજ્યા વિના, એટલે હું છું અને હું સમજ્યો નહોતો પહેલા, એટલે આત્મા છે ને નિત્ય છે. પામ્યો દુઃખ અનંત. કેમ? ન કરવાનું કરતો હતો એટલે ભોગવતો હતો.
છૂટવાનો રસ્તો જ્ઞાની બતાવે છે, એનો ઉપાય બતાવે એટલે મોક્ષ એટલે 6 પદ પહેલી ગાથામાં આવી ગયા. આ સમજણું એને નમસ્કાર કર્યા. કોને? સદગુરુને નહીં, સદગુરુ ભગવાનને. નમો શ્રી સદગુરુ ભગવંત. એટલે આત્મસિદ્ધિ બોલતો હોય ને 142 ગાથા પૂરી થાય પછી પહેલી ગાથા આવે ને ત્યારે ખરા સાધકને સંકિત થઈ ગયું હોય એટલે પછી એ સદગુરુ ન કહે. અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આ પામર પર ગુરુ કર્યો અહો ઉપકાર કે પ્રભુ કર્યો અહો ઉપકાર. પછી એ 6 ગાથામાં 9 વાર ભગવાન કીધા છે ગુરુને. એ જે બોલે અહો અહો એ સમકીતી હોય, એ જેને પૂજે છે એ તો પૂર્ણ પુરુષ છે. એ અંબાલાલભાઈ આત્મસિદ્ધિમાં અહો અહો બોલે, પ્રભુશ્રીજી બોલે ને આપણે બોલીએ તો એ ઘસઘસ કર્યા જ કરવાનું છે. હમ હોગે કામયાબ એક દિન. મહેનત તો પ્રભુશ્રીજી કે ઘસઘસ કર. વાસણ કટાઈ ગયું છે, ક્યારેક ચમકશે, ખટવવું પડે એને, લીંબુ આંબલી નાખીને કાથી લઈને ઘસવું પડે, માટી લઈને પછી ચમકશે, સોનું થશે પછી. એટલે ઘસઘસ કર્યા કરવાનું. 6 દ્રવ્ય અને 9 તત્વની પટોસા સહિતની વાત કરે આ તીર્થંકરની વાણીનો 18મો બોલ છે. દરેક વાતમાં એ વણાતી આવે વાત, તત્વની વાત. આત્મસિદ્ધિની પહેલી ગાથામાં જ આત્માના 6 પદની વિચારણા થઈ ગઈ છે. ગોપાલદેવ લખી એ પણ ક્યાં ચોપડા લઈને ગયા હતા ત્યાં. અંબાલાલ ફનસ ધરો. અંબાલાલભાઈ પૂતન કેમ શું કામ છે અત્યારે રાત્રે એમ પૂછ્યું નહોતું. કલમ ઉપાડી, એ શાયરનો ખડિયો ને કાગળિયા બધું તૈયાર હશે ને. વિચરે ઉદય પ્રયોગ, આખા આગમનો સાર. આ ભક્તિ છે. આપણે તરત પ્રશ્ન થાય કે સવારે તો 20 દુઆ ગાઈ લીધા, ફરી વાર શું છે? પ્રભુશ્રી કે 1 વાર નહીં, 1000 વાર નહીં, લાખ વાર ગાવ તો ઓછા છે. આવ્યા ગયા તો લઘુશંકા કરવા નિવૃત્તિ છે, આવ્યા પાછા. સૌભાગભાઈ 20 દિવસ પહેલા આ દરવાજાની બહાર વિનંતી કરેલી કે આંખે ઝાખપ છે, કંઈ ખાસ વંચાતું નથી ને સૂર્યાસ્ત પહેલાં સૂર્યાસ્ત પછી સામે કોણ ઊભો છે એ ઓળખાતો નથી કાંઈ. કંઈક ગાવાનું હોય તો સારું. એમાં પાછું પ્રભુશ્રીજીનું મેળવણ છે. પ્રભુશ્રીજી સીધા તો કુપોલદો ના કહે, અંબાલાલભાઈ કાંઈ કહે જ નહીં, આજ્ઞામાં જ હતા. જેમ કે તમારે દર્શન આપવા હોય તો આપો, નહીં તો પત્ર આપો. તમારા અક્ષર એ દર્શન જ છે. એ લખવાની તમે મહેનત નહીં કરતા, ખાલી હાથ પગ લીટોડા કરશો ને તો હું દર્શન તુલ્ય સમજીશ. પ્રભુશ્રીજી આવા પત્રો લખે. સૌભાગભાઈને છૂટ હતી બધી. ગોશળીઓ આમ પૂછે છે, ખુલાસો કરો. લહેરા ને મગન માનતા નથી. હું કહું છું પ્રત્યક્ષ જ્ઞાનીથી જ કલ્યાણ થાય. એ બધી બીજી વાત લાવે છે અને શાસ્ત્ર આગળ ધરે છે કે કેવળ જ્ઞાની જોઈએ, તીર્થંકર જોઈએ. કોપલ બધું છે પ્રભુશ્રીજી કે અહીંયા. આ ગણધરની વાણી છે, આ તીર્થંકરની વાણી છે. પ્રભુશ્રીજી આ બધું છે. આ ગણધરની વાણી છે, આ કેવળીની વાણી છે, આ તીર્થંકરની વાણી છે. આમાં બધું છે કે તને ક્યાં જ સમજાય છે? અમને પહેલાં નહોતું સમજાતું કે અમારો 7 પેઢીનો ધર્મ હતો. અમે છોડ્યો ત્યારે સમજાણો. આપણે છૂટતો નથી, એને છૂટી ગયો. દીક્ષા લીધા પછી એ છૂટી ગયો સંગાડો, લોકમુખે પોક. એટલે કુપોલદેવ કહે છે ચોપડા લઈને નહોતા ગયા કે નડિયાદ આગમ. અંબાલાલ ફાનસ ધરો, સમીપ રહી એક અંબાલાલે તહી ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલ મેં કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને. આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે. ખરે છે, ખરે વેખરીની જેમ. પ્લાન ન હોય. આપણે તો ઘંટ મારીએ એટલે શરૂ થાય ને પછી ઘડિયાળ જોતા હોય કે હવે 5 જ મિનિટ છે, હવે તો 4 જ મિનિટ, હવે અપૂરો અવસર હમણાં આવશે, 1 જ સેકન્ડની વાર છે, ઘંટ પડશે, ઉઠે તો સારું. આ બધું ઉદય પ્રયોગ કહેવાય. આને કેમ ખબર પડે આપણને? અંબાલાભાઈ મૌનમાં ઊભા રહે. આમ છે દીવીની જેમ કે ફાનસ હાથમાં છે ને પોતે ફાનસ દીવો જ છે. જગતને અણમોલ ભેટ આપી વચનામૃતને. વણાઈ જાય. 19મો બોલ મધુર વાણી હોય. આપણને એમ થાય કોઈ બોલતો હોય ગાતો, હવે પૂરું કરે તો સારું. અને ઓલું નક્કી કરીને આવ્યો હોય, ફેવિકોલ લઈને આવ્યો હોય, પૂરું કરે. એ મધુર વાણી હોય. કંટાળો ગાંધીજી કહે છે રૂપેરી ઘંટડીનો રણકાર સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરે. એ કાવીઠા અને રાળા ક્ષેત્રે આખી આખી રાત બોજ ચાલે. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, ડુંગરસિંહ ગોસ્વામી એ બધા બેસે, બાકી બધા વારા વારા ઊંઘે. 1 કલાક એમ એનો વારો, 1 કલાક એનો વારો. નાઇટ ડ્યુટી હોય ને ઇન્ટેન્સિવ કેરમાં, એટલે 2 સિસ્ટરો, 1 સિસ્ટર ઊંઘી જાય, પછી અડધો કલાક પછી એ ઉઠે ને બીજી સિસ્ટર સૂઈ જાય. ડૉક્ટર તો સૂતો જ હોય, ખાલી સિસ્ટર ઉઠાડે ત્યારે ઉઠે. અહીંયા સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસ્વામી, અંબાલાલભાઈ આખી રાત જાગે. બહુ સવારો સવાર ચાલે, થાક ન લાગે. જ્ઞાનીના દર્શનથી ઊંઘ ઉડી જાય.
આપણે વચનામૃત કે આત્મસિદ્ધિ શરૂ થાય છે ને ઊંઘ આવે છે, આ આપણા દર્શન આવણીય કર્મ છે. 2000ની નોટનું બંડલ કરતા કોઈને ઊંઘ આવી એવું આવ્યું છાપામાં સમાચાર? મેચ જોતો હોય આખો દિવસ ચાલે છે, 6 કલાક 8 કલાક 5 દિવસની મેચ, કે હવે હું બાકીની ઓવર છે 10 ઓવર એ પછી જોઈશ, રેકોર્ડ કરી લ્યો હમણાં, એમ કરે છે. આ વાંધો નહીં, રેકોર્ડ કરી લે તોય શું વાંધો, બુક તો છે જ, હવે નો રેકોર્ડેડ હોય તોય શું વાંધો છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. 20 દુઆનો કોઈ એક પણ દુઓ પરિણમે એટલે સંકિત થઈ જાય. ખપ જ નથી તો હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. પ્રભુજી કહેતા પાનું ફરે ને સોનું ઝરે છે. આ કે ઝરવા જો, અમારે ક્યાં સોનું જોઈએ છે? પ્રભુ કે તમને તો ખણખણે અવાજ આવે તો મહાત્મ્ય લાગે, એનો સિક્કાનો અવાજ આવે છે. એક જ વસ્તુ છે, કમાવો અને ભોગ વિલાસ કરો. એમાં જો મફત ભોગ વિલાસ મળતો હોય તો કમાવું એ નથી, ખાલી મોજ જ કરવી છે. પણ મફત મળે એમ નથી. જો પેન્શન બાંધી દે ને કે જેને નોકરી ન હોય એને ભોગ વિલાસ માટે આટલું પેન્શન મળશે, તો ઘણા બધા કામ કરવાનું છોડી દે ભર જોવાની. પણ મફત મજા મળતી નથી વ્યવહારિક, એટલે કામ કરવું પડે છે. મધુર વાણી રૂપેરી ઘંટડીનો રણકાર જેણે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરે, થાક ન લાગે. ગાંધીજી કહે છે. એ તો બેરિસ્ટર હતા, ભણેલા, કે હું તો હવામાં હતો, અને આ તો 2 ચોપડી ભણેલા, કેટલુંક આવડતું હોય. એટલે પ્રાણજીવન મહેતાને ઘરે ઉતારો હતો પરદેશથી આવ્યા ત્યારે, એટલે હું પરીક્ષા તો કરું, એટલે અલગ અલગ ભાષાના શબ્દો લખે છે. પ્રથમ મિલનમાં આપે છે કે મને ક્યાં યાદ રહેવાના હતા, પોતે લખે છે પોતાની પરિચય નોંધમાં આત્મકથા. એટલે મેં તો લખી રાખેલા, કે હું એમ જ બોલી ગયો, ને કવિ રાયચંદભાઈ એ જ ક્રમમાં પાછા બોલી ગયા, કડકડાટ. પછી કે હું હવામાંથી નીચે ઉતર્યો જરા, મને બેરિસ્ટરનો પવન હતો મગજમાં. બેરિસ્ટર કે અહીંયા વકીલના વકીલ છે. તો પછી 20મો બોલ તીર્થંકરની વાણીનો, પારકો મર્મ જણાય ન આવે એ ચતુરાલય વાણી, કઈ ન દેખાય. 3જી લાઈનમાં ખૂણામાં બેઠા છે, તમે નરકે જવાનો છો, ઊભા થાઓ. તીર્થંકર બોલે નહીં, બોધ આપે, જેને લાગે એને લાગે. સૈનિક રાજાને કહ્યું નહીં, લટકી ગયા, મારી કઈ ગતિ છે, બોલતા જ નથી. બહુ વિનંતી કરે છે, હું તમારો ભક્ત, મને કહો. પછી કહે છે કે તારી તો અધોગતિ છે. કહેતા જ નહોતા પહેલા, હું તમારો ભક્ત ને મારી અધોગતિ ટળે નહીં, તો કે ન ટળે. તે એવા નિકાચિત બાંધ્યા હોય તો મને ઉપાય બતાવો. ઉપાય બતાવે છે, કહેતા નથી હવે હું કહું એ ખોટું ન પડે. કદાગ્ર હોય જ નહીં જ્ઞાની, એ કોઈ ઉપાય કારગત થતો નથી, વ્રત લઈ શકતા નથી. નાનું સુરખું વ્રત, બોર નહીં ખાઓ, એ વ્રત તૂટી જાય છે સૂર્યાસ્ત સમયે. પણ શ્રદ્ધાનું બળ હતું. પણ દોષ પ્રકાશતા નહોતા ભગવાન મહાવીર સામે. બધા વયા ગયા, દેશના પૂરી થઈ, પછી વિનંતી કરે છે ત્યારે કહે છે, પારકા દોષ મર્મ જણાય ન આવે કુપવદેવ. કાવીઠામાં એક મુમુક્ષુ હતા, અને અમદાવાદમાં એક મુમુક્ષુ હતા, એનું તો નામ બધાને ખબર છે, ને મોટા લેખક કવિ, નામ નથી કહેતો. એ કહે છે પોતાની પરિચય નોંધમાં, હું કૂતરા જેવો હતો મારી વિષય વાસના. કુપવદેવ એમ જ બોધ આપે છે કે આ બોધ સાંભળીને પછી હવે મને બ્રહ્મચર્યમાં શ્રદ્ધા આવી છે. કુપવદેવ એને કહ્યું નહોતું કે તમે આવા છો, એમ લાગુ પડે સામેવાળાને. પારકા મર્મ જણાય ન આવે એવી ચતુરાઈવાળી વાણી હોય, ને સાથે દોષ નીકળી જાય ઓલા, કે મારા માટે જ કહેવામાં આવે છે, એવું થાય. એને એ આવ્યો હોય ને એની સામે તો જોયે જ નહીં જ્ઞાની, પણ વાત એને જ લાગુ પડતી હોય. એને અમે જોઈએ તો કદાચ ઓલાને અવિશ્વાસ આવે કે કોઈ કહી દીધું હશે તો મારો ગુનો. પણ એવી ચોરીની વાત કરે ને એ ઓલો ચોરી કરતો હોય. એવું બન્યું છે કુપાલના પ્રસંગમાં, આંખમાંથી આંસુ જાય ને પછી પગ પકડે કે તમે મારી જ વાત કરી. એકવાર નહીં, ઘણી જગ્યાએ બનેલું છે. બીજાના મનની વાત કહી દે એવા તો સેંકડો પ્રસંગો બન્યા છે. જે શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકરને મન પ્રયોગ જ્ઞાન દીક્ષા લે ત્યારે થાય. એ કુપાલને ઝવેરી બીજાને ગલ્લે હતું, એને દીક્ષા ક્યારે લીધી હશે? આપણે જેને દીક્ષા કહીએ છીએ કઈ દીક્ષા હશે? આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય. તો બાકી બધા દીક્ષાવાળા છે તો સિદ્ધાંતનો ગ્રંથ છે આત્મસિદ્ધિ. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નવું જોઈ. આ સીધું ગળે કેમ ઉતરે? તરત જ વિક્ષેપ થાય, એમ હોય કઈ? તો દુશ્મન હતા એ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો કિંચિત પણ દોષ નથી કરવો, દ્વેષ નથી કરવો, એવો જેના ચિત્તમાં નિર્ધાર છે, એવા રાયચંદ્રને નમસ્કાર કરે છે. 402માં પોતે લખે છે. અને કોની સાથે હરીફાઈ હતી? એ કહે છે અમારે તીર્થંકર નથી થવું, પછી હવે કોની સાથે હરીફાઈ? દ્વેષથી કહ્યું છે ને.
સંપ્રદાયનું ઝેર ચડ્યું એટલે ઉતરે જ નહીં. પ્રભુજી કે દાંતરડા ગળી ગયો છે અને અસર નહીં થાય. પારકો મર્મ જણાય ન આવી ચતુરાઈ વાળી વાણી દોષ બતાવે તે જેનામાં હોય તે જ જાણે કે મને કહે છે. બીજાને સામાન્ય વાત લાગે કે સદાચાર નીતિની વાત છે, બ્રહ્મચર્યની વાત છે, પણ ઓલો પરસ્ત્રી ગમન કરતો હોય ત્યારે એ વિષય લીધો હોય એને અસર થઈ જાય અને બહુ સુધરી જાય એનો. થોડી ભદ્ર વર્ષો સુધી હતા જ ને કોશા વેશ્ય પાસે, મંગળાચરણમાં આવી ગયા. મંગલમ થોડી ભદ્રાદ્યામ જૈન ધર્મોસ્તુ મંગલમ. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કરે. આ જ્ઞાનીની વાણી છે. એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન તને નમસ્કાર. અતિશય વાળી વાણી છે ગોપાલદેવી. એ તો પ્રભુથી જેમ સંગાળો છોડે, ગોપાલદેવ કહ્યું નહોતું કાંઈ કે સંગાળો છોડી દો ને અમારી પાછળ ફરો, મુંબઈ આવજો. એ તો ગયા તો કયું અહીંયા અનારી પ્રદેશમાં કેમ વિચારવું થયું છે? ભગવાન મહાવીરની ના છે સંવત 1949માં. તમારા બોધ માટે આવ્યો છો, ક્યાં તો પાછો વયો જાઓ. ઠીક આવો. પછી મંત્ર આપ્યો આત્મભાવના ભાવતા જીવ લાહે કેવળ. બીજાને સામાન્ય વાત કહે એમ લાગે, કશાય માણસની વાણી હોય તેમાં પારકો મર્મ પ્રગટ કરે એવું લાગે. કહી દે, એને ખબર હોય ઓલાનો ગુનો, એ કહી દે. જ્ઞાની બોલે નહીં એવું. વિષય વાસના બાબત કવિ કબૂલે છે કે હું તો કૂતરા જેવો હતો. તાવીઠામાં ઝવેર શેઠને ઘરે, ઝવેર બાપાને ઘરે જ ઉતરેલા. પછી ઉતરતા હતા ને ઝવેર બાપા હુક્કો પીવે, એટલે એમાં કોલસા સળગાવવા પડે, તમાકુ ભરવું પડે, પાણી ભરવું પડે, ગુડગુડાવવું પડે. નાના છોકરા ફૂકે બરોબર દેવતા પ્રગટે પછી દાદાને આપે. એટલે છોકરો શીખી જાય નાનપણથી ટ્રેનિંગ હુક્કો પીટા. કેમ કે ગગડાવે ફૂંક મારે પછી જે પ્રગટે એટલે આવડી જ જાય ને. એટલે 12-14 વર્ષનો ત્યારે તો એ માસ્ટર હોય હુક્કો પીવામાં. પણ દાદાને બહાર જવાનું તો પોતે બાકીનું પી લે. એટલે ગોપાલજી ધીરેકથી કહે છે ઝવેર શેઠને, આ તમને બધી કડાકોટ નથી લાગતી? ઝવેર બાપા કહે છે કે દાદરા ઉતરતા ઉતરતા મને કહ્યું સહજ, ત્યારથી મેં હુક્કાને હાથ નથી લગાડ્યો. ત્રિભુવનભાઈ આ બાકડા ઉપર વાત કરતા મગન બાપાને, તો પત્ર કાઢે ગોપાલજી. બહુ લાંબુ જીવે. આગાસમાં, વડવામાં, ખંભાતમાં બધું આવે. ચાલુ સભામાં બ્રહ્મચારીજીની બધી વાત કરતા ત્રિભુવનભાઈ તો ગોપાલદેવની. કહે છે કે મને જ્યોતિષના વર્તારામાં બહુ રસ હતો, ફળાદેશ ને કુંડળી ને બધું ઉપલા ખાનામાં ડગલામાં રાખે. ગોપાલદેવને ખબર કે બરોબર યોગ્ય સમયે ઘા કરશે. ગોપાલદેવ કહે છે એમ જ બોધમાં ક્યાંક વાત આવી જ્યોતિષની, આ વિદ્યા જે ફરવશે, ત્રિલોક સારમાં જે કહ્યું છે, ચંદ્ર પ્રગતિ સૂર્ય પ્રગતિમાં જે કહ્યું છે, એ વિદ્યા ફરવશે, અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરશે. ત્રિભુવન કહે છે મગન બાપાને વાત કરે, હું ફાડી નાખવા ગયો. કે બધું અમે ફાડવાનું નથી કીધું તને કાગળિયા, ત્યારથી કે મેં વાપરી નથી ક્યારે. જ્યોતિષ આદિ કલ્પિત સમજીને એને વિશે અમને રસ નથી. હમણાં એ વાત ન કરો તો કેવી વાત? સુભાગભાઈને ગોપાલદેવ લખે છે સાવ શરૂઆતના પત્રમાં, અમને જ્યોતિષ સંબંધી વાત ન કરો તો અમને એ યોગ્ય લાગે, તમને કેમ લાગે છે? પછી સૌભાઈ પૂછે જ્યોતિષનું, તો કહેતા હતા કે જોશ જોઈને કહો ને મને, તમે તો મોટા જ્યોતિષ છો, કે મારા સારા દિવસો ક્યારે આવશે? એ પ્રથમ મિલનમાં સારા દિવસો આવી ગયા હતા, પછી ક્યાં આવે? પણ વ્યવહારિક એવી તકલીફ હતી, અઠવાડિયે પછી ખાવાનું ધાન નહોતું ઘરમાં. લખે જગત હસી કરે છે અને ભગત ભૂખે મરે છે. ભગત ભૂખે મરે, જગત હસી કરે. એવા એવા ઓળંબા આપે ગોપાલદેવને, જેના ધણીમાં નહીં જોર એની તિયા ફરે ઉગાડે છો. આબરૂ તમારી જશે. કે તિયા એટલે સ્ત્રી, જેના પતિમાં દમ ન હોય ને એની પત્ની ઉગાડ માથે બધે ફરે. હવે તો ઉગાડ માથાની કંઈ વાત જ નથી, એટલે ચારિત્રહીન થઈ જાય એમ કે મારી આ દશા હશે વ્યવહારમાં તો તમારું નામ બગડશે. મારે કંઈ વાંધો નથી. ગોપાલદેવ જવાબ મચક જ ન આપે. જ્ઞાની અન્યથા કરે નહીં, વ્યવહારિક વાત મને કરતા નહીં. કંટાળો આવે છે 304માં લખ્યું. પણ શું આપ્યું બદલામાં? બેફાટ હાથમાં આપી દીધો. જ્ઞાની આ દયા કરે. તમાકુ બધું કડાકૂટ નથી લાગતી. આ સાંભળી છોડ્યું તે છોડ્યું. ત્રિભુવન માણેકચંદ ખંભાતના જે કોઈ આ વિદ્યા ફરવશે તે અનંતકાળ રહેશે. ભગવાને શ્રેણિકને કહ્યું નહોતું કે તું નરકે જાશ, પણ બોધ જ એવું હોય. ક્યાં કહેતા હતા નેમિનાથ ભગવાન, ગત સુખ મારે હટ પકડી, મારે આ કાળે જ મોક્ષે જવું છે, તારે 1000 ભવ છે, ભોગવીને જ જવાય. હઠ પકડી પછી કારણ કાર્યનો સંબંધ હોય. તીર્થંકરની વાણી ફરી ગઈ પુરુષાર્થથી. તમે કયો એ કરવા તૈયાર તું ગસો માર કે મારે મોક્ષ આ ભવે જવું છે, તમે કીધું આ ઉત્તમ છે.
પૂર્વના સંસ્કાર હોય. આખી લાંબી વાત છે ચરિત્ર કથામાં. તો એમ કે તારો સાસરો તને સગડી મૂકશે માથે, એવું બોલે તો પહેલા સાસરાને માર નાખે પછી દીક્ષા ન લે? જ્ઞાની બોલે જ નહીં, હવે માર ના પડે. પણ આવું કારણ કાર્યનો સંબંધ હોય ત્યારે બોલે. પછી શ્રેણિક રાજાને ભગવાન મહાવીરે કહ્યું, એમ કુપાઉદેવે પ્રભુજીને કહ્યું તમે સાધુ સેના, અને સાધુ સેનામાંથી ચોથારાને મુનિ બનાવી દીધા. એટલે કોઈ પાત્ર જીવ હોય તો આવું કે મર્મ ઉગાડા પડે, કાન ખેંચે, એ તો બોલે જ નહીં જ્ઞાની. આ જ્ઞાનીની વાણીનો અતિશય છે, મૌન સેવે. એટલે જેવું ભગવાન મહાવીર કે આગમની વાતમાં આવે છે તીર્થંકરની વાણીમાં, બધું કુપાલોના જીવનમાં બનેલું છે. આ જીનેશ્વરની રાજજીનની વાણી છે, રાજેશ્વરની વાણી જાણી તેણે જાણી છે. 21મો બોલ, ધર્મ અર્થ પ્રતિબદ્ધ. નાની નાની વાત હોય પણ તેમાંથી આત્માર્થનો સાર નીકળે. આપણને લાગે આમાં શું બોધ હશે, સાવ નાની વાત હોય. આણંદ આવેલા અહીંયા ક્વોરન્ટાઇન ને બધું ઘણું હતું. પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં ઉતરવાનું હતું. એક ઉંદરડું બચ્ચું જાતું હતું, કચરાઈ જાય ગાડા ચાલતા હોય તો, બળદના પગ નીચે કે ગાડા નીચે, છત્રી ઉપર લઈ અને આમ બાજુ મૂકી દીધું. બોધ આપે, કોઈને કહે નહીં, કંઈક આખું ટોળું હોય સાથે, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ, બધા ઘણા બધા હોય. પોતે લઈને મૂકીને બોધ આપ્યો કે ચાલતા ચાલતા શ્રાવકનો ધર્મ છે ઈર્યાપતિકી પાળવી. સાચો શ્રાવક હોય ને ચાલતા ચાલતા ફોન ન કરે, વોટ્સઅપ ન જોવે, ઈર્યા સામે તેનો ભંગ થાય. સાવ સહેલો છે ધર્મ. 8 પ્રવચન માતા, આ તો બેઝિક ધર્મ છે. આ તો હસતો હોય, એક્શન એ કરતો હોય ફોનમાં, આમાં સાયકલ ચલાવતા સ્કૂટર ચલાવતા કરતો હોય તો, કાર ચલાવતા કરતો હોય તો 100ની સ્પીડે. ઈર્યાપતિ કેવી રીતે રહે? ત્યાં ભેંસ સાથે ભટકાય, પછી સંઘની પંચેન્દ્રિયોને મારી નાખે, અને જાતો હોય મંદિરમાં 100ની સ્પીડે કે આત્મસિદ્ધિનો ટાઈમ થઈ ગયો છે, હું પહોંચી જાઉં નમસ્કાર કરવા માટે. નમસ્કાર સ્વીકારે જ્ઞાની? 8 પ્રવચન માતા છે આ. જીનેશ્વરની વાણી જાણી તેણે જાણી છે. ધર્મ અર્થ પ્રતિબદ્ધ. નાની નાની વાતો હોય પણ તેમાંથી આત્માર્થનો સાર નીકળે. ઈર્યાપતિકીની વાત આવે છે, જૈન સાધુ રસ્તે જતા હોય ને, એટલે શ્રાવક પણ કાંઈ બોર્ડ હોય ને વાંચવું હોય, ચાલતા ન વાંચે, ઊભું રહી જવાનું વાંચવાનું. એ વાંચતો જાય, ભટક સામે ટ્રક આવતી હોય તો દુર્લભ મનુષ્ય વયો જાય, અને પોતે ચલાવતો હોય તો સામે વળન માર નાખે. આવા અતિશયવાળી વાણી છે જ્ઞાનીની. આપણે લાગે જીવડા મકોડા બચાવવા માટે કહ્યું છે, મકોડા બચાવવા માટે બરોબર, તને બચાવવા માટે કહ્યું છે. રોજ થાય જ ને એક્સિડન્ટ, બધા 25 ને 30 વર્ષના મરી જ જાય જ ને. દુર્લભ મનુષ્ય દેહ પછી ક્યારે મળશે? ફરીવાર મનુષ્ય ક્યારે થશે? આવું અનંતકાલથી કરતો આવ્યો છે. આ જ્ઞાનીની વાણીનો અતિશય છે. ધર્મ અર્થ પ્રતિબદ્ધ. એક ભાઈને ઘાસની ગાંસડી પર બેસેલા હતા. ચરોતર પ્રદેશમાં ગોપાલદેવ છે, કે છે પટેલ જીવ દબાય છે, ઊભા થાવ. જીવ દેખાય છે, ગોપાલદેવ દેખાય છે જીવ દબાય છે. પટેલ માટે ઘાસની ગાસડી પર બેસવું તો સહેજ. બધા ખેતરે જતા હોય એટલે ઘાસની ગાસડી ઉપર બેસતા હોય, ખાના જમતા હોય, ઘાસ ઉપર ચાલતા હોય, ખેતી કરતા હોય, એના માટે તો સહજ છે ને. પટેલ માટે તો રોજ ખેતરે જતા હોય, એ ચોખાને બધું ઉગાડ્યું હોય તો ગોઠણ સુધી પાણી હોય. એમ ઘાસ ને લીલો તો કાચું પાણીને ક્યાં વાત જ છે. પણ એ બરોબર આજીવિકા માટે જે કરે. અહીંયા એ વિષય નથી. અહીંયા બોધ સાંભળવા આવ્યો છે, અને ઘાસની ગાસડી ઉપર બેઠે છે. કુપાલદેવ બોધ આપે છે. બીજા વાણિયા હોય ને ખંભાતના, એ તો બોધ લઈ લે કે લીલોતરી પર આમ ન ચલાય. એની તો આજીવિકા છે, તારો પ્રમાદ છે. મોર્નિંગ વોક કરવા જવું છે કે હું વાંચને સાંભળું ને કાનમાં ઓલું નાખી દઉં વાયર, એટલે મોર્નિંગ વોકે થઈ જાય ને, મારું વાંચને થઈ જાય 1 કલાકનું. ટાઈમ ઘટે છે. રાતના 2 વાગે સુવે છે વોટ્સઅપ જોતા જોતા. એટલે કહે છે ઘાસની ગાસડી પર બેસેલા પટેલને કહે છે, પટેલ માટે તો ઘાસની ગાસડી પર બેસવું સહજ. પણ કહે છે બેલગાડી વાળો ગાડું ચલાવતો હતો, કહે છે બળદને મારતા નહીં, એટલી ઉતાવળ નથી કરવાની. મારે ઘોંચે, હાથમાં હોય લાકડી, પરોનો લોખંડનો લાકડાનો નેતાનો ઘુસાડે. એ સંઘની પંચેન્દ્રિય જીવ છે ને. વારા પછી વારો, આજે તારો કાલે મારો આવશે. પછી ક્યાં જાય? ગાડીમાં બેસતા ને, સાવ નાની ઉંમરે દેવા માતાના ઇન્ટરવ્યુમાં છે પરિચય નોંધમાં, કે ભાઈ કહેતા બળદવાળાને, બહુ ફાસ્ટ ઘોડાગાડીવાળાને બહુ ફાસ્ટ ટકાવવાની જરૂર નથી, ઉતાવળે જવાની જરૂર નથી. આ જતના
એટલે એની વાણીમાં જ્યાં ત્યાં આવી નાની નાની વાત હોય, પણ ધર્મ અર્થિક પ્રતિબદ્ધ 21મી બોલ છે જીનેશ્વરની વાણી. સાંજે પેઢીએ હિસાબ કરતા કરતા ₹100 વધુ આવેલા. એટલે માણેકચંદ ગેલાભાઈ, જેને ચોથી આત્મસિદ્ધિની પ્રત રંગૂન મોકલેલી, એ વડોદરાના ગોપાળદેવને એ માકુભાઈએ હીરા પારખવાનું શીખવાડેલું અને ઘણું બધું ગેલા બાપાએ શીખવાડેલું. જે બાકી રહી ગયું એમ માકુભાઈએ શીખવાડ્યું. બદલામાં ગોપાળદેવે આત્મા ઓળખવાનું આત્મસિદ્ધિ મોકલી અને રંગૂન. પ્રભુશ્રીજી પૂછેલું પછી એકાંતમાં કે એ એટલું આગળ છે માકુ? એટલે માણેકચંદ કે ગોપાલદેવ કહ્યું, એને આગમો બધા બહુ વાંચે છે ને, એને આગમ વાંચવાનું અભિમાન છે. અમે 1.5 કલાકમાં આગમ લખી શકીએ છીએ, એ એને ખબર પડી એટલે આત્મસિદ્ધિ એને મોકલી છે. આપણે તો વિચારે ન આવે કે ત્યાં કેમ મોકલી છે, 4 કેમ 3 કેમ નહીં? માકુભાઈ આપણે વિચાર જ ન હોય. પ્રભુશ્રીજી પૂછ્યું ગોપાલદેવને, ગોપાલદેવ ખુલાસો કર્યો કે એને યાદશક્તિનું અભિમાન છે, તો અમે 1.5 કલાકમાં આગમનો ઉતારો કરી શકીએ છીએ, ચોપડા ફેરવ્યા વગર. એને આત્મસાત થાય એટલે. પછી તો એને આખો નિબંધ લખ્યો ગોપાલદેવ ઉપર. અને ગોપાલદેવના દેહ વિલય પછી જન્મ જયંતિ કે દેહ વિલયમાં સભા ભરાય, એને પ્રમુખતાને બેસાડેલા અને 30 પાનાનો આખો નિબંધ વાંચેલો છે હજી નિબંધ. પણ જે ઓળખાણ સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ કે જોઠાભાઈને થયેલું, એવું બીજા કોઈને થયું નથી. 10-10 વર્ષ મુંબઈમાં હતા, કોઈને ગોપાલદેવ કોઈને સિક્કો મેરો નથી. સાંજે પેઢીએ હિસાબ કરતા માકુભાઈની વાત છે, ₹100 વધારે આવેલા. ગોપાલદેવ બોલ્યા, ગટરમાં નાખવા હતા ને કચરા ભેગો કચરો, એટલે અનીતિના પૈસા મફતથી મળતા હોય, ચોરી કર્યા વગર મળ્યા, પણ તારા તો નથી એટલે અદત્તા દાનમાં ગણાય. અરે ધર્મની કરણી એમને વાંચવા માંડીએ ને, કોઈ ચોપડી સારી લાગી એટલે વિનય કર્યા વગર, તો તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્તના ગુનામાં આવી આપણે. 3 નમસ્કાર કરીને વાંચવાનું શરૂ કરવાનું. પણ માનો કમર દુખે છે, ગોઠણ દુખે છે, તો એમ જ વિનયપૂર્વક માથું નમાવાનું. નહીં તો શાસ્ત્રમાં લખેલું છે આગમમાં, તીર્થંકર અદત્ત ગુરુ અદત્ત, આજ્ઞા નથી લીધી. કચરા ભેગો કચરો, શાસ્ત્રના અભ્યાસી એવા માકુભાઈને અદત્તા દાનનો પાઠ ભણાવ્યો. એમાં જે પૈસા ગણવામાં પેઢી બંધ એટલે ગોપાલદેવ ગલ્લો બંધ કરે. હિસાબ બધા પત્રના જવાબ આપવાનું અને પૈસાનું બધું ગોપાલદેવના હાથમાં જ હતું. આ હીરા રંગૂન મોકલવા કે નહીં, આ મોતી મગાવવા કે વેચી દેવા, બધું ગોપાલદેવ જ નક્કી કરતા. માલિક રેવાશંકર, પણ નક્કી ગોપાલદેવ જ કરે. પેરિસની પેઢીના બધા પત્રો છે, એના જવાબ છે, બધું ગોપાલદેવ જ વાંચી નક્કી કરે. એટલે ગોપાલદેવના વિચક્ષણતાથી અને પુણ્યથી જ પેઢી ચાલતી હતી. 22મો બોલ, દીપ સમાન પ્રકાશ સહિત સર્વ જ્ઞાન, પૂર્ણ જ્ઞાનનો ઉઘાડ. ગોપાલદેવ લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સાંભળે છે. સહજ સ્મરણમાં આવેલું જ્ઞાન શ્રી વર્ધમાન સ્વામીને વિશે હતું એવું અમને લાગે છે. એટલે મહેનત ન કરવી પડે, પાના ન ફેરવા પડે, સહજ સ્મરણે આવે. એટલે કોઈક પાપ વિશે પૂછે, પુણ્ય વિશે પૂછે, પુનર્જન્મ વિશે પૂછે, તો ચોપડો ન ખોલે, સહજ સ્મરણે હોય. આ તીર્થંકરની વાણીનો અતિશય છે. આ દીપ સમાન પ્રકાશ સહિત સર્વ જ્ઞાન સંપૂર્ણ ઉઘાડ લખે છે 27મા પત્રમાં. લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર. પૂછો એનો જવાબ તૈયાર છે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શ્રુત. તમે કાંઈ પણ પૂછો અધ્યાત્મને લગતું, એ પરમ શ્રુત છે. એનો સમાધાનકારક જવાબ તમને આપે. હવે કદાગર કરવા જ ગયા હોય તો પછી ન બેસે, એ તો બેસી જાય બરોબર. પછી કેટલું આચરણમાં મૂકવું બીજી વાત, પણ એને લાગે તહત્તી કરી જાય કે વાત સાચી છે. આ તીર્થંકરની વાણીનો, જ્ઞાનીની વાણીનો બોલ છે 22મો. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. હજી પત્ર અડધો જ પૂરો થયો છે 27માં, ત્યાં લખી નાખ્યું. પછી તો લખે છે ત્યાગીના યથાજ્ઞ. હજી લગ્ન કરવાનું બાકી છે. તમે શું ત્યાગ્યું છે? હૃદય ત્યાગી છું હું, કેવળ હૃદય ત્યાગી છું. ભાવથી બધું છોડી જ દીધું છે. એટલે ભાવમુનિ થઈ ગયા છે, ભાવલિંગી. કર્મગ્રંથમાં લખ્યું છે કેવળ જ્ઞાન કોને થાય, અને જવાબમાં લખ્યું છે ભાવમુનિને કેવળ જ્ઞાન થાય. એમ નથી લખ્યું દીક્ષા લઈને કેવળ જ્ઞાન થાય. કર્મગ્રંથ કે ગોપાલદેવ નથી લખ્યો, આ તો 700-800 વર્ષ જૂનો ગ્રંથ છે. અને પહેલા વોલ્યુમમાં જ લખ્યું છે કર્મ વિપાકમાં કે કેવળ જ્ઞાનના બોલ શું છે, તો કે ભાવ મુનિને કેવળ જ્ઞાન થાય. ગોપાલદેવ ભાવલિંગી હતા. અશરીરી ભાવે આ કાળે જીવી નહીં શકાય એવું હોય તો અમે નથી એમ માનો. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. 255મો પત્ર. અતિશય વાળી વાત છે આ. 23મો બોલ, પર નિંદા અને પોતાના વખાણ વગરની વાત. હું આમ એમ કરે જ નહીં.
મોક્ષમાળામાં લખે છે 16 વર્ષે લખી, કર્તા પુરુષ. 2 લીટી લખે એટલે છેલ્લી લીટીમાં પોતાનું નામ હોય જ લેખકનું. ભણે નરસૈયાનું દર્શન થતા, બાય મીરા કહે પ્રભુ ગિરધર નાગર, ગોવિંદના પ્રીતમના સ્વામીની, આનંદ ઘનપ્રે, દેવચંદ્ર સાર, યશોવીજી, બધાનું નામ હોય જ છેલ્લી કડીમાં. આત્મસિદ્ધિની 142 ગાથામાં ગોપાલદેવ પોતાનું નામ લખ્યું નથી. લખી નાખ્યું તો એક આવી રચના કરી તો અમર થઈ જાય ને નામ. કે નામ તનો નાશ, નાકની તો રાખ થવાની છે. ગોપાલદેવ કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એ લખે નામ પોતાનું. એ જ અનુકરણ બ્રહ્મચર્ય કર્યું છે પ્રજ્ઞાબોધમાં. પોતાનું નામ નથી લખ્યું 108 પાઠમાં ક્યાંય. આટલી કવિત્વ શક્તિ હતી. વવાણિયા ગયા, વવાણિયા વિશે કવિતા લખી નાખી કે કલ્યાણક સરખી જન્મભૂમિ, કલ્યાણક સરખી લાગે છે અમને. અંતર હતી ઉલ્લસે હો જન્મભૂમિ નિરખી. સ્મશાનમાં ગયા, જાતિ જ્ઞાન વિશે કાવ્ય લખી નાખ્યું. પોતાનું નામ નહીં ક્યાંય. આ જ્ઞાનીની ઓળખાણ છે. તીર્થંકરની વાણીનો અતિશય છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કે આગમમાં, હે જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. શ્રી મુખેથી સાંભળ્યું પણ લખ્યું તો તમે ને. ગણધરના મુખ્ય કોણ છે? ગૌતમ ગણધર મુખ્ય કહેવાય, પણ આગમના મુખ્ય સુધર્મા સ્વામી કહેવાય. જૈનમાં બધા ખાના ડિપાર્ટમેન્ટ ડિવિઝન છે. એમ જ કે મેં મહાવીર સ્વામીના મુખેથી આમ સાંભળ્યું છે. મેં આમ લખ્યું છે કે હું કહેવાનો છું એમ નહીં, મેં ગૂંથ્યું છે એમ નહીં. શ્રી કૃષ્ણ અર્જુનને કે પૂર્વાચાર્યો આમ કહી ગયા છે, હું કહું છું એમ નહીં. આ જ્ઞાનીની ઓળખાણ છે. ઠેકો ન લે. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષ છે. 6 પદની શુદ્ધ. તમે તો લખ્યો મુંબઈથી પત્ર, પૂર્વના જ્ઞાનીને ક્યાં વાત છે? તોય હવાલો પૂર્વના જ્ઞાનીને આપે છે, હું નહીં. કરતા ભાવ વિલીન થઈ ગયો છે. તીર્થંકર નથી થવું એને બીજું શું થવું હોય? હવે ગુરુજી થવું હોય, ઉપદેશક થવું હોય, ચેલા કરવા હોય. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેને નથી માન્યું એ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. અતિશય છે તીર્થંકરની વાણીનો. પર નિંદાને પોતાના વખાણ વગરની વાત. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ. ઓળખાવાળો ઓળખી જાય. મોક્ષમાળામાં તત્વ વિશે 17 પાઠો લખ્યા. 82 થી 98મો પાઠ બધો જ ખુલાસો કરે છે. જર્મનના જેકોબીને શું કહે છે? હું અલ્પજ્ઞ છું, મારાથી બનતો ખુલાસો હું કરીશ. એટલે મોટા મોટા જૈન આચાર્યને તો મળી આવ્યા હતા કે ત્રિપદીય લબ્ધિ વાક્ય છે એમાં વિશ્વનું જ્ઞાન છે એમ જૈન ધર્મ કહે છે. હું સ્વીકારતો નથી. આ જેકોબી કહે છે. કુપોલદેવ પાસે આવે છે. કુપોલદેવ હું કઈ પૂર્ણ જ્ઞાની નથી, પણ મને એવું લાગે છે હું તમને સમજાવી શકીશ. એ હાફ પેન્ટ ને બાંડિયું પહેરીને, હજી મોક્ષમાળા લખાણે નથી ત્યારે એ કહે છે, સમજાવી દે છે. સમાધાન સાથે, સંતોષ સાથે પછી જાય છે જર્મની. અને જ્યાં જૈનોલોજીનો અભ્યાસ શરૂ કરે છે, જ્યારે મુંબઈને ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી નહોતું ત્યારે જર્મનીમાં શરૂ કરાવી નાખ્યું. આ કોપાલનું યોગબળ, આ વિતરાગ માર્ગની પ્રભાવના આ સવિજીવ કરું શાસન રસી. ત્રીજે ભવે તીર્થંકર નામકરણ બંધે ને કોપાલ આ જ ભવે બાંધ્યું ને આગોતરા જામીન લઈ લીધા કે અમારે તીર્થંકર થવું નથી. ને થવું પડે, પણ આ 24 તો બુક થઈ ગઈ છે, અમારે એટલું ખમવું નથી. પર નિંદા ને પોતાના વખાણ વગરની વાત સહજતાથી ખુલાસો કરે છે. જૂઠાભાઈને લખે તમારે યોગ્ય ગુરુનું જરી છે, હું અલ્પજ્ઞ આત્મા છું. તો ખોટું જ બોલે ને, વિરોધાભાસી લાગે ને. પરીક્ષા કરે સામેવાળાની. અંબાલાલભાઈને કહે છે કોઈ સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરો. અંબાલાલભાઈ તો વિચક્ષણ હતા, આગમની પાઠશાળા ચલાવતા હતા. તમે સામે ઉભો છો ને બીજાને ક્યાં ગોતીએ કે પકડે પગ? હવે બીજાને ક્યાં ગોતીએ? પછી કહે છે ગોપાલને કહેવું પડ્યું એ કે અંબાલાલ સિવાય અમે કોઈને માર્ગનો મર્મ કયો નથી. એટલે અંબાલાલભાઈને કહી દીધું છે બધું કે અમને ગુરુ, અમને ભગવાન માનવાના, તો તમે ભગવાન થઈ જશો. બધાને ન કહે કે, પણ વ્યક્તિગત ધોરણે જ્ઞાની કહી દે કે હું ભગવાન જ છું. પણ આપણને કે આપણને મળ્યું બધું 1000 પત્રો, આપણને ક્યાં પ્રતીતિ આવે છે? એટલે અંગત કરી નાખ્યો ઓમ શ્રી મહાવીર લખીને. પણ સામેવાળો પાત્ર હોય એટલે એને કહી દે બધું સાચું. સૌભાગભાઈ 44 વર્ષ મોટા દાદા જેવડા નમસ્કાર કરે એમ કહેવાય ને કે આશાત ન થશે ભગવાનને નહીં નમસ્કાર કરો એમ કે બધું કરવા દીધું ને ખીજાય પણ ખરા. અમારી પાસે માગ નહીં કરતા એટલે કર્મ બંધ થશે. સૌભાગભાઈ પાછું લખે તમે તો ઘર ચલાવો જ છો ને, તો કે રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે, અમારે આગળ માગતા નહીં, તો દોસ્તી છોડી નહીં.
સત્પુરુષ પાસે પોતાની વ્યવહારિક ઈચ્છા પૂર્ણ નથી થતી છતાં જે સાધક એનો આશ્રય છોડે નહીં એ નિકટભવી હોય. સૌભાગભાઈ છોડ્યું નહીં, લટકી ગયા 250 પત્ર. જ્ઞાની અન્યથા કરે નહીં. બધા દાખલા આપે, ભક્તામરમાં આમ છે ને, ભગવતી સૂત્રમાં આમ છે ને, તીર્થંકર જ્યાં જાય ત્યાં સોનૈયાનો વરસાદ થાય ને. આવું બધું ચમત્કારિક વાત અમને શા માટે લખો તમે? અમે કંઈ કરવાનું નથી એવું. તમે લખો છો બધું સાચું છે. ભગવતી સૂત્રની વાત કે જંબુ સ્વામીની પ્રથમ રાત્રે જ લગ્નની પ્રભવ ચોર સ્થિર થઈ ગયો અને દેવે પરચો બતાવ્યો, બધું સાચું છે. કે અમે એક પણ ચમત્કાર કરવાના નથી. રીધિ સીધી ફોરવી યોગના ચમત્કાર બતાવ્યા યોગીનું લક્ષણ નથી. ગોપાલદેવ યોગીના યોગી છે. પોપટલાલ મોહકચંદને કહેલું, ચિત્રપટ માગ્યું વઢવાણ છૂટા પડતી વખતે, અમારી દશા અને પાર્થનાથ યોગીની દશા સરખી છે. બે ફાટ ઠામઠામ કહી દીધું છે કે હું ભગવાન છું. પોપટલાલ મોહકચંદ આગમના અભ્યાસી હતા કે હું તીર્થંકર છું, હું કેવળી છું, હું જીનેશ્વર છું. કેવી અસર થાય પછી? તૈયાર જ હતા, ગોતતા હતા કોકને. ત્યાં જોયા તો કે હું જ છું, હું ભગવાન ગોતવા નીકળ્યો તો હું ભગવાન છું. પછી કેવો આનંદ આવે જીવ. બીજો મન મંદિર આણું નહીં. આપણે હજી મનમાં ભરપૂર જગ્યા છે. જે આવે ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. પછી શ્રદ્ધા કેવી રીતે આવે? એટલે હજી મિથ્યાત્વ છે આપણે. એટલે જ્ઞાની અને જ્ઞાનીની વાણી આત્મસાત થતી નથી, એટલે ફાયદો થતો નથી. પર નિંદા અને પોતાના વખાણ વગરની વાત સહજતાથી ખુલાસો કરે. પણ 339 મથાળે લખ્યું પોતાનો દોષ. કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. 161 લખ્યું, એ દુષ્ટાત્મા પેલા ધ્યાન ન રાખ્યું, હવે ભોગવ તારા, કા ઝેર પીને મર, ઉપાય કર. પેલા બધાને ખબર પડી ગઈ કે તો જ્ઞાની છો, પોતે પોતાને પ્રતિક્રમણ કરે છે. અંબાલાભાઈને ખબર પડી ગઈ કે અજ્ઞાની છે. ખંભાતના મોક્ષને બધાને ખબર પડી ગઈ અજ્ઞાની છે. હવે તો પહેલા ધ્યાન રાખવું હતું કે અહીંયા તો ભૂલથી ભટકાઈ જાય તો બધાને ફોન નંબર લઈ લે કે ફોન નંબર આપો, ઈમેલ આઈડી આપો, આપતે એટલે શિષ્ય કરી નાખવા માટે તમે આવજો, હું જવાનો છું. પોતાના વખાણ અને સામેવાળાની નિંદા કર્યા વગર સહજતાથી ખુલાસો કરે છે. પણ સૌભાગભાઈ પૂછે તો સૌભાગભાઈને છૂટ હતી પૂછવાની. સૌભાગભાઈને બધા ખુલાસા કર્યા છે કે અમે અત્યારે 20 ત્રસા પરિણામમાં છીએ જે સિદ્ધના જીવને હોય 504માં પત્રમાં. સૌભાગભાઈ પૂછે રેવાશંકરની પેઢીમાંથી રાજીનામું કેમ નથી આપતા? તો હું ગોસળીઓ તમારી પાછળ આવી. સૌભાગભાઈ વડીલ હતા ને, એટલે કુપાદેવ ખુલાસો કરે છે કે જો અત્યારે મેં અધોચાલ છોડી દઈએ તો રેવાશંકર અનંતોન્મંદી બાંધશે. પણ બહાર નહોતા કહેતા કંઈ કે એટલે હું નથી છોડતો રેવાશંકરને લીધે. તો નિંદા થાય રેવા ભાગીદારની. આ વાણીનો અતિશય છે જ્ઞાનીની. 24મો બોલ, કર્તા કર્મ ક્રિયા વગેરેના સંબંધવાળી હોય. 167મો પત્ર, ધર્મજના અંબારામ સાથે કેવી રીતે વાર્તા કરવી એ અંબાલાલભાઈને ને ત્રિભુવનભાઈને અને કિલાભાઈને શીખવાડે છે ગોપાલદેવ, જેમાં પોતાના વિશે વાત કરી છે. 14 વાર પોતે જ્ઞાનાવતાર છે એમ કહ્યું છે. સાથે કહ્યું છે એને એ પૂછે તો પહેલાં સાંભળજો એનો પ્રશ્ન અને પછી જવાબ આપજો, અને ન પૂછે તો આવી રીતે પહેલાં એના ગુણગ્રામ ગાજો. પછી પાછા કહે છે એના ગુણગ્રામ ગાતા પાછા ગોપાલદેવનું બહુમાન ઓછું ન થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું. સાથે ઓલાને એમ ન લાગે કે આ પોતાનો સંપ્રદાય આપવા આવે, એટલે જૈનની વાત જ નહીં કરતા. સાથે પછી કહેજો એમ કરીને અંબાલાલભાઈને કહી દીધું ગોપાલદેવે કે કહેજો કે વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે. એટલે અંબારામ તો સમજે કે ન સમજે, પણ અંબાલાલ તો સમજી ગયા કે આ વિતરાગ છે. શું કહે છે? તમને નામઠામ પૂછે એડ્રેસ તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગમ કાંઈ નથી. એટલે કોણ છે? ભગવાન છે એમ. એ અંબારામ તો સમજે કે ન સમજે. હમણાં હું તમને એમ કહું કે હું નવી ઓડી કાર મેં લીધી છે 35 લાખની, દરવાજા આગળ કોઈ ટ્રક આવવાની છે, ઘસડો પડશે, જરા ધ્યાન રાખો ને, ઓલે કહી દો ને વોચમેનને. એટલે મેં એમ કરીને તમને કહી દીધું ને હું નવી કાર લાવ્યો છું. હું લાવ્યો નથી, હું તો ટ્રેનમાં આવ્યો છું, તો કહું છું. એટલે તમને ખબર પડી ગઈ કે આ ઓડી કારનો માલિક છે. અંબાલાલભાઈને ગોપાલદેવ આ વાણીથી કહી દીધું કે ઓલો વિતરાગ છે, મુક્તાત્મા છે, નિસંદેહ જ્ઞાનાવતાર છે. એ અંબારામ તો જાણે કે ન જાણે, એને જાણ્યું નહીં. એ તો મેલી વિદ્યામાં પડી ગયા, રિદ્ધિ સિદ્ધિમાં. ગોપાલદેવે લખ્યું છે 11મેથી ક્ષણવારમાં રિદ્ધિ સિદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, પહેલા ગુંઠણક આવી જાય. પણ અંબાલાલભાઈનું તો કામ થઈ ગયું ને, ગણધર થઈ ગયા. એ ઓળખી ગયા કે આજ મહાવીર છે, એટલે પોતે ગણધર જેવું કામ કર્યું. એટલે કોકને પાત્ર જોઈને ફાયદો થઈ જાય, એને છાંટા આપણને ઉડે, ફાયદો થઈ જાય.
એટલે લખ્યું હતું તો સૌભાગભાઈ માટે આત્મસિદ્ધિ, અને પ્રભુસિદ્ધિને એને અંબાલાલભાઈને રાખવાની હતી, અને માણેકચંદ ગેલાભાઈને. સૌભાગભાઈ પૂછે છે કોકને આપું? કુપાલદેવ મૌન રાખે છે. પ્રભુસિદ્ધિને પરિચય નોંધમાં છે કે સૌભાગભાઈ પૂછ્યું કે આત્મસિદ્ધિ હું આપું? કુપાલદેવ જવાબ જ ન આપ્યો. અંબાલાલભાઈ પૂછે છે ધોરી ભગત કાવીઠાના, ઝવેર બાપાના સત્સંગી મિત્ર, આગમના અભ્યાસી, સ્થાનકવાસી સંપ્રદાયના બધા આગમ અને ક્રિયા બહુ કર્યા કરે. ઝવેર બાપા કહે છે અમારે ઘરે જે આવ્યા છે મહેમાન મુંબઈના, એ કેવળી જેવી વાત કરે છે. હું વાત કરું પછી માનું. કે વાત કરી, ઘણો બધો અહોભાવ થયો. આત્મસિદ્ધિ વિશે ખબર પડી કે મને આત્મસિદ્ધિ આપો. એટલે અંબાલાલભાઈ પૂછે છે આત્મસિદ્ધિ આપું ધોરી ભગતને? અંબાલાલભાઈ સંભળાવી આખી આત્મસિદ્ધિ, આજ્ઞા વગર અંબાલાલભાઈ આપી નથી. આપણે તો કોઈને પૂછ્યા વગર પ્રભાવ નહીં કરી નાખીએ. કોઈ ગુજરી ગયા હોય તો બધાને આત્મસિદ્ધિ તને કોણે આપણને છૂટ આપી છે? બ્રહ્મચારીજીએ પ્રભુથી બધું ના પાડી છે. આ ગમે એને આપી ન દેવાય. ક્યાં તિજોરીની ચાવી ગમે એને આપી દેવાય? ઓલો તરસ્યો નથી ને પાણીની ટેન્કર આપી તમારે ઢોળી નાખશે પાણી. આશાત્મતા છે, અબહુમાનપણું, અબહુમાન દોષ છે. આ તો પાત્ર હોય તેને ઘરે જવાનું આપી આવવાની, પણ આપણને ખબર પડે પાત્ર છે કે નહીં. હજી આપણા જ આચરણના ઠેકાણ નથી, આપણે બીજાને ક્યાંથી ઓળખવાના? એટલે અંબાલાલભાઈ પૂછે છે મેં આખી સંભળાવી છે, તમારી આજ્ઞા હતી એટલે મેં આપી નથી. આપું એને? કુપાલદેવ કે વિચારીને કહીશ. આપી જ નહીં. વિચાર્યું જ નહીં કુપાલદેવને, કહ્યું જ નહીં આપવાનું. પ્રભુશ્રીજીએ જોખમ લીધું. અમને કહ્યું છે કે વસો ક્ષેત્રે જે કોઈ જિજ્ઞાસુ હોય એને આપજો. લૂંટાયું છે એટલે આપણે જોખમ લઈને પ્રભુશ્રી આપણને આપ્યું છે. શ્રી ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે, બ્રહ્મચારીજી કહે છે. આપણે માટે પ્રભુશ્રી કહે છે અમે ઝેરના ઘૂંટડા પી ગયા છે, નીલકંઠ. જેમ વાર્તામાં આવે છે ને પુરાણમાં, શંકરે ઝેર બધું પી લીધું, નીલકંઠ થઈ ગયા. હવે આપણે આમાં આશાતના કરીએ તો કુપાલદેવના ગુનામાં તો ખરું, એ તો પૂર્ણ વિતરાગ છે, એને કંઈ છેતરાવપણું છે નહીં. 496માં લખ્યું છે સર્વસંગ પરિત્યાગી સાધુના ગુનામાં આવશું. ગૃહસ્થનો ડર ન લાગે તો કાંઈ નહીં, સાધુનો તો ડર લાગે જ ને. હજી કર્તા કર્મ ક્રિયા વગેરેના સંબંધવાળી વાણી ખંભાતના અંબાલાલભાઈને ધર્મદના અંબારામને સંદેશો પાઠવે ત્યારે વાત કરે છે. કોઈ પણ પ્રકારે એને એમ ન લાગે કે આ કદાગ રહીને આવ્યા છે. સાથે ફરીવાર ત્યાં અઠે દ્વારકા નહીં કરતા કે એકાદ દિવસ જ રોકાજો, ફરીવાર જાજો એટલે મહાત્મ્ય રહે. 25મો બોલ તીર્થંકરની વાણીનો આશ્ચર્યકારી વાણી હોય, અપૂર્વ વાણી હોય. આગળ આપણે એવું સાંભળ્યું ન હોય, વાંચ્યું ન હોય, પણ બુદ્ધિમાં બેસે કે વાત બરોબર છે. એના દાખલા બન્યા છે. કુપાલદેવ એક વાત કરી છે એવી રાળત ક્ષેત્રે કે જે દિવસે પુષ્પ પૂજા કરવી હોય તે દિવસે લીલોતરી તેટલા પ્રમાણમાં ઓછી વાપરવી. આવું ક્યાં લખ્યું છે શાસ્ત્રમાં? એમ ન કહ્યું કે પુષ્પ પૂજા નહીં કરવાની, તો આખો સંપ્રદાય તૂટી પડે ને. માનતો હોય તો ન માને, એટલે કલ્યાણ અટકી જાય સામેવાળા જીવનું. એટલે શું કહે છે, તમારે પુષ્પ પૂજા કરવી છે ભગવાનની, કરો. એ દિવસે લીલોતરી ઓછી ખાજો. કયો એવો શ્રાવક છે કે જે એ દિવસે લીલોતરી કે સલાડ ઓછું ખાય અને ફૂલ ચડાવતો હોય તીર્થંકર ભગવાનને? એવો હોય ને નમસ્કાર. આ કૃપાલદેવની આજ્ઞા છે. નાની વાતમાં સ્વચ્છંદ થઈ જાય છે અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને ધર્મ કરવો છે. શાસ્ત્રમાં લખેલું છે જે શ્રાવક ઉકાળેલું પાણી પીવે છે અને તીર્થંકર ભગવાનની પૂજા કાચા પાણીથી કરાય નહીં. ઉકાળેલું પાણી બુડબુડ થાય એટલું, પછી ઠરે પછી તીર્થંકરની પૂજા કરવાની. ક્યાં દેરાસરમાં આવી રીતે પૂજા સ્નાત્ર થાય છે? આગમમાં લખેલું, શાસ્ત્રમાં લખેલું છે. આ આશ્ચર્યકારક વાણી હોય. એટલે કુપાલદેવ સહજ જ ફૂલનો ઢગલો કર્યો ત્યાં કાવીઠા ક્ષેત્રે શ્યામલદાસભાઈએ. કુપાલદેવ લઘુશંકર કરવા ગયા છે. એની છોકરી માંદી હતી, સિહોલ ગામમાં પરણાવેલી તે ખબર કાઢવા જતા હતા કે કોઈ સંત મહાત્માના આશીર્વાદ મળે તો ભલું થાય, છોકરી બચી જાય એમ. એ જમાનામાં ફોન કાંઈ હતું નહીં, એવું હાલીને જવું પડે. બહુ પૈસાવાળો તો ગાડું. મેં મગજમાં પૂછ્યું ગાડામાં કેમ નથી જતા તમે અગાસ? તો ગાડામાં ખાલી વરરાજાને બેસવાનું હોય, બાકી હેડવાનું જ હોય પગે જ. કે 11 નંબરની બસ જ, 2 પગ જ. ગાડું વરરાજા કે બહુ એના માતા પિતા થાકી ગયા બહુ બુઢા હોય ને તો એને ગાડામાં બેસવા મળે વરરાજારે, બાકી એ વારા. બાકી બધાને હાલવાનું જ હોય. કે કપડાં નવા હોય, ધોત્યું ને ખેસ ને બધું, પણ લગ્નમાં ખાલી વરરાજ જ બેસે ગાડામાં. એટલે હાલીને જતા હતા શામળજીભાઈ. બહુ જ ચાલતો હતો કુપાલદેવ. એ બધા બેઠા છે, કોઈ સંત મહાત્મા લાગે છે, ફૂલનો કર્યો ઢગલો કે જે ફાયદો થાય તો. તે બધા હતા જ ફૂલના ઝાડ. એટલે
કુપોલ આવીને કહે છે, શામળજીભાઈ આટલી નાની વાતમાં આટલો બધો ઢગલો કરવાની જરૂર નથી. પછી શું કહે છે શામળ, એને તો આ ભવે મળ્યા જ નથી કુપોલ, આ તો પટેલ ત્યાંના ગામડાના, એ કાંઈ કુપોલને માનવાળા નહોતા, પણ કોઈ સંત છે એટલે ફૂલ મૂકે, દીકરી બચી જતી હોય તો માનતા માને ને, નારિયેળ મૂકે, દોરા ધાગા, કોરોના ન થાય તો વેદની પૂજા ભણાવીશ, એવું બધું. કુપોલ આશાત ન કરવા દે. શ્યામલજીભાઈ તમારી દીકરી હીરા સિયોલ ગામે પરણાવી છે, તે માંદી છે, તમે જોવા જાઓ છો, એ સારું થઈ ગયું છે, રસ્તામાં તમને સામે મળશે. 8 વસ્તુનો ખુલાસો વગર પૂછે જે માણસને આ ભવે ક્યારે મળ્યા જ નથી ખુલાસો કરે. પછી કહે છે, સાથે ફૂલની વાત આવે છે કે પુષ્પ પૂજા નામ દાખલ એક ફૂલ મૂકો તોય ચાલે, આટલો ઢગલો કરવાની જરૂર નથી. અને અહીંયા કહ્યું કે લીલોતરીમાં કાપ મૂકીને પુષ્પ પૂજા કરવાની. પુષ્પ પૂજા ન કરવી એમ નહીં તો નિષેધિત વાણી થાય. જ્ઞાની એવું કરે જ નહીં. જ્ઞાનીની વાણી વિધેયાત્મક હોય, નિષેધાત્મક ન હોય. પાત્ર જેવો એનું કાને ખેંચે, તે ગધેડા જેવા એમ કહ્યું છે કેશી ગણધરે પ્રદેશી રાજાને રાસભવૃત્તિ કે ગધા જેવો, પણ બધાને જાહેરમાં એવું ન બોલે, વ્યક્તિગત ધોરણે ખીજાય, ત્રાડું કે નહીં બોલે. પ્રભુજીને કુપોલ તો ત્રાડું કેલા. પ્રભુજી કહે હું કહેવા ગયો કે મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, જુવાન સ્ત્રી છોડી છે, 82 વર્ષની માં છોડી છે, 17 ઘર છોડ્યા છે, હું સાધુ. કુપોલ કહે છે ત્રાડું ક્યાં, તમે સાધુ છે ને? પણ એ પાત્ર હતા, સંસ્કારી જીવ હતા. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં, સાધુ છું જ નહીં. પછી તો પત્ર લખતા કબીરની સાખી કે હું લોકોના રોટલા માગીને ખાઉં છું, મારી કઈ ગતિ થશે. સંસારી કા ટુકડા ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે નહીં તો કાઢે આંત. કે મને સંકિત વગર હું વયો જઈશ તો મારું શું થશે? પ્રતિક્રમણ કરતા પછી તો કુપોલદેવે પ્રતિક્રમણ સ્વીકારી લીધું એનું, એટલે ચોથા રાન મુનિ બનાવી દીધા. મૃત્યુ મહોત્સવ, બેફાટ આત્મા અનુભવીને. અમને તો સાહેબજીએ કીધું છે કે સૌભાગભાઈ જેવું મરણ થવાનું, કે અમારે ક્યાંનો ડર હોય. એટલે આ વાણી જ્ઞાનીની સહેજ બોધ કરે. ખાલી આવું ક્યારે વાંચવામાં ન આવ્યું હોય કે એ દિવસે 14માં પૂજા કરવા જાઓ દેરાસરે, કે સમજ શિખર ગયો છું ને 8મ છે તો ઢગલો ન કરો, એવો વિચાર આવે જૈન વાણિયાને. અપૂર્વ વાણી હોય, બેસે છે બરોબર. જો 8મને દિવસે ગુવાર કે ભીંડો ખાવાની ના હોય અને ચણા અને મગ ખાતો હોય તો ઢગલો કેમ કરે? ભગવાન રાજી થાય? ક્યાં તીર્થંકર રાજી થાય ફૂલના ઢગલાથી? તો પછી એટલા આશ્ચર્યકારી વાણીઓ, પણ ખુલાસો બેસે. ન આચરણમાં મૂકે બીજી વાત, પણ દલીલથી તો માનવું પડે ને. આવું અમદાવાદમાં બન્યું. રાજપરના દેરાસરેથી ભારેમાં દેરાસર હજી છે, આજુબાજુમાં મુસલમાન એરિયા છે, રાજપરનું દેરાસર અકબંધ પડ્યું છે હજી. કુપોલદેવ ત્યાં ગયેલા, સાથે પ્રભુશ્રીજી હતા, દેવકનજી મહારાજે હતા. અમદાવાદના પોપટલાલ, મોહકચંદ, સમચંદ, માથોગ્રામ બધા હોય. જાય છે કુપોલદેવ. રાજપરના દેરાસરથી બહાર નીકળ્યા. અંદરની વાત એ પણ રોચક છે એટલે કહી દઉં. અહીંયા આ વાણીની તો અહીંયા આ બહાર નીકળ્યા પછીની વાત છે, પણ અંદરની કહી દઉં. ત્યાં કુપોલદેવ સિદ્ધ ભગવાનની મૂર્તિ લઈને પછી બતાવે છે કે આ સિદ્ધ અવઘા ના કહેવાય ને, આ આત્મા, આત્માનું રૂપ એમ. દેવકીર્ણ મહારાજ તો બાજુમાં જ હતા. એટલે પ્રભુજી પાછળ સાંભળ્યું, ક્યાં છે આત્મા? બાપજી મને બતાવો, મને બતાવો. તલપાપડ થાય છે કે મારે આત્મા જોવો છે. એટલે કુપોલદેવ થોડું સ્મિત હસ્યા. મુનિ તમે આગળ જતા જોશો. જોયો આત્મા. પછી દેવકીર્ણ મહારાજને તો શાસ્ત્રનો અભ્યાસ હતો એટલે એને ખબર, બધું શાસ્ત્ર સમજાવે છે કે અવગાહના કોને કહેવાય, આત્માનું રૂપ કેવું હોય, સિદ્ધશિલાએ કેવું હોય, 2/3 ન્યૂન ઓછું, એવું બધું. પ્રભુજી બતાવો, મને આત્મા બતાવો. પછી બહાર નીકળીને બોધમાં કહે છે, એ મૂર્તિની વાત કરે છે કે શ્વેતાંબર સંપ્રદાયમાં સફેદ કપડાની છૂટ છે, શ્રાવકો પહેરે જ છે કપડાં. એટલે એ લોકોએ તીર્થંકરની મૂર્તિને આંગીને એવું બધું, ઘરેણા ને મુગટ ને એવું બધું પહેરાવ્યું, હાર પહેરાવે. દિગંબર લોકો નગ્નત્વને માને છે કે મુનિ ત્યારે જ કહેવાય, એક પણ દોરો ન હોવો જોઈએ. એટલે એ લોકોએ તીર્થંકરની મૂર્તિ નગ્ન રાખી. એટલે શ્વેતાંબર પોતાના ખ્યાલનું આરોપણ કરે છે અને ભગવાનને શણગારે છે આંગી પ્રમુખથી. દિગંબર પોતાના ખ્યાલ પ્રમાણે મૂર્તિ નગ્ન રાખે છે. કોણ સાચું બેમાંથી? બે ખોટા. લખ્યું છે જે કદાગ્રહી છે એ બંને પક્ષ મિથ્યાત્વી છે. એટલે આપણે શું સમજવાનું? આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયા શ્વેતાંબરની મૂર્તિ હોય તો એટલી જ ભજન કરવાનું, અને ક્યાંક જાય અને દિગંબરની મૂર્તિ હોય તો પણ એટલું જ ભજન કરવાનું. આપણે માટે પથ્થરનો ટુકડો નથી. આપણે માટે જીનેશ્વર ભગવાન છે. પાછા રોજ બોલીએ ખરા, જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર,
પણ એવું ફાસ્ટ ચાલતું હોય ને હાર્મોનિયમ ઉપર ચાલતું હોય ખબર જ ન હોય. જેને પડીમાં જેને સાર કે કયું સૂત્ર મજાર, જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ, રાજસ્થાનનો પથરો જ છે તારા માટે તો. જો સમજે તો દેવ છે. એટલે આ મત નીકળી જાય. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે આ જીનેશ્વરની વાણી છે. તો જન્મ તેના અલ્પ. 105મી ગાથા આત્મસિદ્ધિ. કઈ કહેવામાં બાકી જ નથી રાખ્યું કુપોલજી. ના, અમારો 7 પેઢીનો દિગંબર ધર્મ છે, અમારો 7 પેઢીનો શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ છે. કે 7 પેઢી ક્યાં અનંતકાલથી રખડે છે? તો આ તો અત્યારે તો શ્રાવક છો ને ખાલી પૂજા કરે ફૂલનો ઢગલો લઈને. તું જૈન સાધુ હતો. વચનામૃત 166. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, વિદ્યાભ્યાસ તો ઠીક, જીન દીક્ષા લીધી તોય ઠીક, જીન આચાર્ય પણ લીધું, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. સાંભળવામાં નથી, વાંચવામાં નથી, બુદ્ધિમાં બેસે એવી વાત છે આ તીર્થંકરની વાણી, આ જીન રાજની વાણી. અપૂર્વ લાગે. રાજ પરના દેરાસરથી બહાર નીકળ્યા પછી કહે છે કે દિગંબરો નગ્નતામાં માને છે, તેથી ભગવાનને કોઈ આભૂષણ નહીં, અને શ્વેતાંબર વસ્ત્ર પરિધાનમાં માને છે, માટે આંગી વગેરેમાં ઉત્સાહી થાય છે. અને સ્થાનક સ્વાતિઓ માટે એક મૂર્તિ નહીં જ. એટલે માથામાં વાળ બહુ હતા ને એને સાફ નહોતા કર્યા એટલે ખોડો થઈ ગયો ને જૂં થઈ ગઈ. એટલે વાળ કાપવાને બદલે માથું જ કાપી નાખ્યું, મૂર્તિને પૂજવાની જ નહીં, આખો નવો સંઘાડો ઉભો કર્યો. પ્રતિમા તો જોઈએ જ. કુપોલદેવ કે એક નિમિત્ત છે જૈનેતરમાં, પ્રતિમા તો જોઈએ જ ને. સ્કૂલમાં જીરાફ વિશે શીખવાડવું હોય તો સાચું જીરાફ લઈ આવે કેજીમાં, પણ જીરાફનું ચિત્ર બતાવે કે એને આટલું ડોક હોય, આવા કાન હોય, આવા પગ હોય. પછી મોટો થાય 15-16 વર્ષનો, રાણીબાગમાં જાય ને જીરાફ જોઈએ ત્યારે ખબર પડે મેં તો નાનો હતો ત્યારે અમારા માસ્તરે શીખવાડ્યું છે. જીન પ્રતિમા જોઈએ જ, નિમિત્ત છે, ઉત્તમ નિમિત્ત. શાસ્ત્રમાં દલીલ છે જો પ્રતિમા ન જોતી હોય તો મંદિરમાં બધામાં બધા નટ નટીના ફોટા રાખતા હોય તો એટલે અસર થતી હશે ને, એટલે એવા ફોટા નથી રાખતા. ક્રિકેટરના, કુસ્તી કરતા હોય એવા બધા ફોટા નાચે તો નાચકૂદના. કુપોલદેવ લખ્યું છે હાથમાં તલવાર લે તો શૌર્ય ઉપજે. નાના છોકરા અહીંયા આવે ને હાથમાં બેટ આપે તો કેમ ફટકા મારવા માટે, બોલ ન હોય તો શુરાતન જાગે. એમ જીન પ્રતિમા જોઈને એણે 5 ઇન્દ્રિયો જીતી લીધી છે એ યાદ આવવું જોઈએ. અને પછી પૂજા કરે. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે. પણ આ ખાલી ડબલો અને ધોતિયામાં ધર્મ માનતો હોય ટીલા ટપકામાં, તો મર્મ કેમ સમજાય જ્ઞાનીનો? એટલે તીર્થંકરની વાણીમાં કંઈ કચાશ નથી, આશ્ચર્યકારની વાણી છે. કુપોલદેવ બધું સમજાયું છે, પણ ન સમજાય તો શું થાય? ના, અમે તો આમ જ કરીએ. રાળાજીમાં અહીંયા આ ફૂલની વાત કરી ત્યારે બીજો પ્રસંગ બનેલો. સાવંતસરીમાં તો જૈન લોકો ઉપવાસ કરે જ ને બધા, જેટલું થાય એટલું. કોઈ એકટાણું કરે, પછી ન થાય બેસણું કરે, છેલ્લે રાત્રિ ભોજન તો ન જ કરે એ દિવસે. એટલે ઉપવાસ કરેલો, ઘણા નકોડો 24 ઉપવાસ કરેલો. બહુ જ ચાલે છે આખી રાત, સવારો સવાર. કુપોલદેવ, સૌભાગભાઈ, ડુંગરજીભાઈ, અંબાલાલભાઈ, એ તો બધા ત્રિભુવનભાઈ, બધા ઘણા બધા હોય છે. બાકી બધા ઘણા સૂઈ જાય ને, ઘણા તો ઉપવાસ હોય એટલે થાકી જ જાય ને. 2-3 ઉપવાસ કર્યા એટલે 3 દિવસથી છેલ્લા સત્સંગ બંધ જ હોય, કેમ કે પછી આવવાની તાકાત ન હોય. એટલે એટલો બધો આગ્રહ થઈ ગયો એ ક્રિયાનો, પછી સત્સંગના ભોગે ક્રિયા કરે. કુપોલદેવ લખ્યું છે યમ નિયમ આદિ સાધનોનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગ સેવો પડે. જેને આત્મા જોતો હોય એને 491માં પત્રમાં કે ના અમારે નહીં અવાય, હવે બહુ નબળાઈ છે, એમ્બેલની ઓળી કરી છે ને બહુ થાક લાગે છે, એટલે આ વખતે નહીં અવાય સત્સંગ. એમ્બેલ શા માટે કરી? વિતરાગનો ધર્મ જાણવા માટે. વિતરાગનો જાણે શું ખબર પડે? સત્પુરુષ કે સત્પુરુષની વાણી ઓળખવાની ખબર પડે. એ તને ચાન્સ મળ્યો છે, એ છોડીને હવે તારે એમ્બેલ કરવી છે કે મારે 18મી ઓળી છે. ન કરવી એમ નહીં, કરવાનું જ છે, પણ સમજાવવાનું ઉપકાર છો. એટલે જ્ઞાનીની વાણી અતિશય વાળી હોય. એટલે કુપોલદેવ ખુલાસો કરે છે કે ભગવાનને કોઈ આભૂષણ કે એવું ન લગાડ્યું દિગંબરે, શ્વેતાંબરે માને છે એટલે એને લગાડ્યું બધું. કેટલો ખુલાસો, અને સ્થાનકવાસી માટે ખુલાસો કર્યો. મોપતિ તો જોઈએ, જતના તો રાખવી જોઈએ, જતના રાખવી જ જોઈએ. એટલે કુપોલદેવ વિરેકથી કહે છે શાસ્ત્રમાં મોપતિની વાત છે, કાને દોરો ભરવાની વાત નથી. કોઈ શાસ્ત્રમાં દોરો બાંધવાનું લખ્યું પાછળથી લખ્યું છે બધાએ મોટા મોટા શાસ્ત્રમાં. જતના રાખવાની છે, કપડાનો ટુકડો હોય તો સારું જ છે, થૂક ન ઉડે પુસ્તક ઉપર, પણ કાને બાંધવાનું કોને કહ્યું તને? કુપોલદેવનો કોણ ખુલાસો, કોણ જવાબ આપી શકે? એટલે આ બધા માર્મિક ખુલાસા કરે જે 5-15 વર્ષના અભ્યાસ પછી ન ગળે ઉતર્યું હોય. અતિશયુક્ત વાણી છે કે શાસ્ત્રમાં મોપતિ ચાલે છે પણ દોરો નથી ચાલ્યો.
વચનામૃતમાં લખ્યું છે. મૂર્તિના અને સંપ્રદાયના આ ભેદો મૂળ આગમમાં લખાયા નથી, પાછળથી પોતાના સંપ્રદાયને પોષે એવા શાસ્ત્રો લખાયા છે. એટલે શ્વેતાંબરવાળા એને પોષે એવું લખે, દિગંબરવાળા એને પોષે એવું લખે, સ્થાનકવાસીવાળા એને એવું લખે. એટલે જેમ મૂર્તિ પૂજાની એવી વાત આવતી હતી એ બધા કટ થઈ ગયા. એટલે 32 આગમ જ રહ્યા સ્થાનકવાસીના, શ્વેતાંબરના 45 રહ્યા. એટલે મૂર્તિ પૂજકના દિગંબરમાં આ બધું આવે. એમાં તીર્થંકરની મૂર્તિને તો આભૂષણ બધું હોય, એટલે બધા ખોટા છે કે એને પરમાગમ રહે છે નવા. પણ ભગવાન મહાવીર હતા ત્યારે દિગંબર કે શ્વેતાંબર પંથ હતો જ નહીં. જેનામાં શક્તિ હોય એ દિગંબર પણ વિહાર કરે. ગોપાલદેવ ખુલાસો કર્યો છે. એટલે તીર્થંકર બધા નગ્ન જ હોય, અપરિગ્રહી હોય, એક દોરોય ન હોય, પણ ગણધરો વસ્ત્ર પરિધાન કરતા. પણ હવે મોટા મોટા મંદિરો હોય ને ત્યાં આપણે જાય તો બાહુબલી અને ભરત ચક્રવર્તીને, શ્વેતાંબર મંદિર હોય ને તો ત્યાં કપડાં પહેરાવ્યા હોય, અને દિગંબર મંદિર જાય તો નગ્ન બતાવ્યા હોય. કોઈ અમેરિકન આવે કે મારે જૈન ધર્મ બહુ રસ આવ્યો છે, મારે શીખવું છે, એને આપણે શું શીખવાડીએ? આપણા જ ઠેકાણા નથી તો પ્રભાવને કેવી રીતે કરીએ આપણે? એટલે સાકરનું પડીકું આપીએ, શ્રીફળ આપીએ કે મફત જમી જાઓ, મોટો દિવસ છે. આ પ્રભાવ નથી. તમે સામેવાળાને કહો કે વિતરાગ સાચા છે અને વિતરાગનો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે, તો પ્રભાવ ન થાય. પણ આપણે પોતે શ્રદ્ધામાં ગળકા ખાય છે, શંકા આવે છે ને બીજાને શું બોલે? નિશંક માર્ગનો બોધ. આપણે હજી ગોપાલદેવને ભગવાન ન માની શકતા હોય, આપણે બીજાને શું કહીએ ગોપાલદેવ વિશે? પછી શતાવધાની એવી વાત કરીએ, થોડી જ્યોતિષની એવી બધી, કે કવિ હતા, કે કવિ હતા. પ્રભુજી કે કાંઈ નહોતા, વિતરાગ હતા. કોઈ પૂછ્યું એટલે આશ્ચર્યકારક વાણી હોય, આવું શાસ્ત્રમાં ન મળે. પૃથ્વી ગોળ છે કે સપાટ? જવાબ ખાલી એક જ શબ્દમાં હતો, સપાટ કે ગોળ. એટલે ન્યાય થઈ જાય. ગોપાલદેવનું કામ પતી ગયું, જવાબ આપી દીધો જે ગોપાલદેવ માનતા હતા એ. પણ ઓલો તો સમાધાન વગર જ જાય ને, ક્યાંક નક્કી કરીને આવ્યો હોય કે ગોળ કહેતો હું માનું, કે સપાટ કહેતો હું માનું. સાયન્સનો સ્ટુડન્ટ હોય તો ગોળ જવાબ જોતો હોય, જૈનના શાસ્ત્ર હોય તો સપાટ જોતો હોય. પણ બીજા સાંભળે તો, એટલે ગોપાલદેવ કહે છે પૃથ્વી ગોળ હોય તો તને ફાયદો કે સપાટ હોય તો ફાયદો? મોક્ષે જતા જો સાચો પુરુષાર્થ કરીશ તો પૃથ્વી ગોળ હોય કે સપાટ હોય વચમાં આડી નહીં આવે. આડી આવે? આત્મા તો આમ જવાનો છે, પૃથ્વી ક્યાં વચમાં આવવાની છે? અરૂપી છે. કેટલા વિમાન હોય? વિજય, મહેન્દ્ર, 5 કે 6. તો કે મોક્ષે જાય એક વિમાન ભટકાવો નથી, તને નામ નહીં આવડતા હોય તો. જે જીન દેહ પ્રમાણ અને સમવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે ને બધું. આ તો મતાર્થીના લક્ષણમાં કહ્યું. લખ્યું લાખ સમવસણ હોય તો કલ્યાણ ન થાય જો અજ્ઞાન હોય તો. અને તરત સમાવસણ 4 મોઢા કરીને, એ બ્રહ્મા વિષ્ણુ મેં 3 મોઢા કર્યા ને, વાણ્યો કે હું ઓછો છું, લે 4. શેરની માથે 1.25 શેર. બસ એમાં ધર્મ સમજે છે જૈન ધર્મ. તો તીર્થંકરને ભગવાન મહાવીરને ગોશાળા તેજોલેશ્ય છોડે છે, કેવળ જ્ઞાન થઈ ગયું છે ત્યારે સમોવસરણ, દુંદુભી, ભામંડળ, દેવો, અપ્સરાઓ, અચેતુ કાંઈ નહીં હોય ને. એ તો ઠરી જાય ને તેજોલેશ્ય. 6 મહિના ભગવાન મહાવીરને દાહ જ રહ્યો હતો શરીરમાં. નેકાચિત આયુષ્ય હોય એટલે કમોતે તો મરે જ નહીં તીર્થંકર. 2 સાધુ મરી ગયા, મહાવીર સામે પગ આગળ જ હતા, ગોપાલ ઢળી પડ્યા. ભગવાન મહાવીર ચેતવ્યા ત્યાં કે ગોશાળો આવે છે, પ્રાણઘાતક હુમલો કરશે, તમે વ્યા જાઓ. તો કે અમે સમતામાં રહેશું, આરતીદાન નહીં થવા દે. એ દેવાની પ્રયોગ ગમે તેમ કરો. મહાવીર સામે બચાવ્યા નહીં. ભક્તિનો કરતા છે માટે મારો છે, રાગ ન કરે. તો આમાં ખાલી ઊંચું જોત તોય ગોશાળા એ તેજોલેશ્યાને રાગ થઈ જાય. કેમ કે એ તેજોલેશ્યાનો પ્રયોગ ને શીતલેશ્યાનો પ્રયોગ ગોશાળા ભગવાન મહાવીરના જ સાનિધ્યથી શીખેલો. અમને તમારા ઉપર રાગ નહીં થાય, તમે ગમે એટલો રાગ કરો. જૂઠાભાઈને ગોપાલદેવ કહે છે. છેલ્લે દિવસે વિતરાગતાની પરાકાષ્ઠા ને ચૈત્રવદ પાચમ દેવા માતા રવજી બાપાને જબક બને, એને દૂર રાખજો બાજુના રૂમમાં, આવવા ન દીધા. હવે મળશો ક્યારે? અનાદિ વિશ્વને આરે હવે મળીશું ક્યારે? ક્યારેય નહીં. આ વિતરાગતા જે ઋષભનાથ ભગવાને બતાવેલી મરુ માતાને, ઋષભ ઋષભ ઋષભ. ઋષભનાથ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચા રાખે નેન. તારી પાછળ રડી રડીનું આંધળી થઈ ગઈ. આ મા દીકરાનો સંબંધ. હા, શું આપ્યું બદલામાં? આ શું આપ્યા? સાથે કેવળ મોક્ષ આપી દીધો કે જાઓ.
આ સેવા મા બાપની. વિતરાગનો ધર્મ પમાડીએ તો, વર્લ્ડ ટૂર કરાવીએ નહીં. કુપોદે તો લખ્યું છે વચન સપ્તશતીમાં, મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં. સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતાદી મહાન, તો તેને પરિજે પ્રીતે જાણી શત્રુ સમાન. રોડા રાજને ભજીએ. બધા ખુલાસા કરેલા છે. કેવળ જ્ઞાનની વ્યાખ્યા ક્યાંય પણ પૂછવા જાય અત્યારે આપણે, કોઈ પણ જૈન અપાસરા દેરાસરથીને શું કે હાથમાં પડેલા આમળાની જેમ 14 રાજલોક દેખાય. હાથમાં દેખાય કે નહીં? કુપોદે સિદ્ધાંત મૂક્યો, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન. તે 113મી ગાથા. તો લોકાલોકનું જ્ઞાન પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે હવે જાશું. હવે હિમાલયની ઊંચાઈ ને મિસિસિપી નદીની લંબાઈ માપવી છે અમારે. હવે નાયગ્રા ફોલ જોવા જવું છે. એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. સામાન્ય સમકીતીએ ન જાય જ્યાં નાયગ્રા ફોલ જોવા. ખરેખર મુમુક્ષુ હોય ને એ જાય નહીં. પછી ફ્રેશ થવા માટે એ જાય. કર્મ ઘટે તો ફ્રેશ થાય કે નાયગ્રા ફોલ જોયો તો ફ્રેશ થાય? કર્મ ઘટ્યા વગર કોઈ ફ્રેશ થાય? આ અપૂર્વવાણી છે જ્ઞાનીની. ખુલાસો કરે છે કુપોદે, બધી વ્યાખ્યા બદલી નાખી. સાધુ કોને કહેવાય? તો લોચ કર્યો હોય, સફેદ કપડા હોય, પગ ભિક્ષા માગીને ખાતા હોય ને પગે પગરખા ન હોય, એ સાધુ કહેવાય ને? માગીને ખાતા હોય ભિક્ષુ. કુપોદે આત્મજ્ઞાન તે મુનિપણું, તે સાચા ગુરુ હોય. બધી વ્યાખ્યા બદલાવી નાખી. મોક્ષ કોને કહેવાય? સિદ્ધ શિલાએ જાય કે, અને હમણાં થોડા કર્મ હોય તો મહાવિદય જાય, પછી વાયા મહાવિદયથી જાય. આપણે ગોખાઈ ગયું છે આ. પણ સાફ થવું પડશે કે નહીં કચરો. એટલે કુપોદે વ્યાખ્યા આપી મોક્ષની. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. રાગદ્વેષ જાય તો મોક્ષ જાય. એટલે જોઠાભાઈ લખ્યું 37મા પત્રમાં, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, આ વિતરાગનો ધર્મ છે. ટન ટન નહીં કરે તો ના નથી કઈ. મુખ્ય ધર્મ આ છે વિતરાગનો. ઓલા મજા આવે ને, એમાં કઈ કરવાનું નહીં. ઘંટડી વગાડવામાં શું વાંધો? થાળી વગાડો. અગરબત્તી કોકે પેટાવી જ છે, ધૂપ કોકે મૂક્યો છે, મારે તો એ તૈયાર જ લેવાનો ને, આમ કરી લેવાનું. આમ કરી એને આમ હાથ ખેંચીને પૂછે કે તને કોણે શીખવાડ્યું? તું ક્યાં જન્મે જઈને જો હાથ શા માટે મૂકો છો? બધા મૂકે એટલે એમ ધર્મ થતા. એટલે કુપોદે બહુ ખુલાસા કરે છે. જૈન આ એક વાક્યમાં આખો વિતરાગનો માર્ગ કે જૈન સંબંધી, જૈન સિદ્ધાંતના મૂળ તત્વો ભૂલવાના નથી. જૈન સંબંધી ખ્યાલ ભૂલી જાજો. ક્યાં ખ્યાલ? અમે શ્વેતંબર છીએ, અમે દિગંબર છીએ, અમે થાનકવાસી છીએ, અમે તેરાપન છીએ, અમે મેરાપન છીએ, એ ભૂલી જાઓ. પણ જૈનની મૂળ વસ્તુ છે કે રાગદ્વેષ જાય તો અજ્ઞાન થાય. આ નિર્ગ્રંથનો ધર્મ, આ વિતરાગનો ધર્મ, એ પકડી રાખજો. એટલે જૈન સંબંધી ખ્યાલ, જગતના સગળા દર્શનની શ્રદ્ધા ભૂલી જાજો. એ બીજા આટલો પરિચય હતો ને નજીકનો, પૂર્વભૂમિ સાથે હતા જોઠાભાઈ, અને પાત્ર હતા. એ બીજું બધું ભૂલી જ જાઓ, બીજા સંપ્રદાયનું બધું. સગળા દર્શનની માન્યતા ભૂલી જાઓ. જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાઓ. એ મોટાભાઈ ગમે તે કહે. મોટાભાઈને એટલે જયસિંહભાઈ ઉજમશી અમારા ઘરે જે આવે છે બધી કેવળી જેવી વાત કરે છે. બધું બરોબર કે આ છે રજોહરણ. દિવાળીભાઈ માસતીજીએ કહ્યું, બ્રહ્મચારી લખ્યું છે, અસત્સંગ રૂપી આરજેએ કહ્યું કે દીક્ષા લીધી છે, ગૃહસ્થ છે આ તો. જયસિંહભાઈનું પાણી ઉતરી ગયું. એટલે કોપલ તો જૂઠાભાઈને લખે છે કે જૈન સંબંધી આ ખ્યાલ છે ને રજોરણ હોવું જોઈએ. પણ મોક્ષ કયો? નિજ શુદ્ધતા. અમે કચરો કાઢી નાખ્યો છે રાગદ્વેષનો. તો કચરો ક્યાં છે? રજ હરણ. રજ હોય તો રજોરણની જરૂર પડે ને અમારે. આ જૈનનો ધર્મ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. હવે 25 બોલ પૂરા થયા, સમય પૂરો થઈ ગયો છે. હજી બીજા 10 બોલ 35-37 વાણી છે, અવસરે લેશું આપણે. કોના? જીનેશ્વર શ્રી જીનરાજની વાણીના અતિશય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.